નમસ્કાર, હું નિકિત ઠાકર. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તંત્ર દ્વારા આરોપીઓને અને ગુનેગારોને બચાવવા માટે એ લોકો એના આત્માને છેતરીને સાવ ખોટા જવાબો આપે છે. બરાબર, હાવ સરકારને પાયા વગરના અને ખોટા જવાબ આપે છે. તો એના વિશે હું વિડીયો બનાવવાનો છું. ટૂંક સમયમાં મારો વિડીયો પોસ્ટ થશે અને ટૂંક સમયમાં આ બધા અધિકારીઓને હું ખુલ્લા પાડીશ. કારણ કે તમે જેટલું ખોટું બોલશો એટલા તમે વધારે ભરાશો. બરાબર, સીઈઓ સાહેબને મેં પહેલાં કીધું હતું કે ભાઈ તમે જે હોય એ તમે સ્પષ્ટ અને સાચો જવાબ આપો, પણ હવે એ લોકો ઓલા રાહુલ પટેલને બચાવવા માટે થઈને હાવ ખોટા જવાબ આપે છે. તો હવે એમાં એમને છેક સુધી જવાબ આપવાની તૈયારી રાખવી પડશે. અને અધિકારીઓને મારી વિનંતી કે તમે આવું ખોટું જવાબ આપી અને તમે જાતે તમારું અપમાન કરાવો છો. બરાબર, હજી આનાથી બીજી એક પોસ્ટ છે, બીજી એક વાત છે. એ પણ હવે હું અધિકારીઓને હું આ વિડીયોમાં કે એમાં એ વાત હું નહીં જણાવું. એ ડાયરેક્ટ મોટું બહાર જ પાડીશું મીડિયા સમક્ષ અને સરકાર સમક્ષ. બરાબર, પણ આ જે એમને ખોટો જવાબ આપેલો છે અને આ સાવ પાયા વગરનું અને ખોટો જવાબ આપેલો છે, એટલે એના વિરુદ્ધ હું 100% અવાજ ઉઠાવીશ. એટલે મારો વિડીયો ટૂંક સમયમાં બહાર પડશે અને એની અંદર તમામ પ્રકારના ખુલાસા થશે. જય હિન્દ. આ મારો વિડીયો બને એટલો શેર કરજો અને બધા વ્યક્તિ સુધી પહોંચાડજો.